હે ગાઈસ, તો સવારના 3:30 થઈ ગયા છે એન્ડ આપણે ટ્રીપની શરૂઆત બી થઈ ગઈ છે. તો આજે છે તારીખ 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો દિવસ એન્ડ અમે જઈએ છીએ એક ટ્રીપ ઉપર. તો સ્વાગત કરું છું તમારું મારા વ્લોગ્સમાં. મારું નામ છે આદિત્ય અને તમે જોઈ રહ્યા છો વ્લોગ્સ વિથ આદિત્ય. તો ગાઈસ, એઝ પર થંબનેલ તમને ખબર પડી ગઈ હશે, અમે જઈએ છીએ ઉજ્જૈન. તો નરોડાથી એટલે નરોડા અમદાવાદથી ઉજ્જૈન કંઈક થાય છે 390 કિલોમીટર એવું કંઈક બતાવે છે ઓલમોસ્ટ. અને અમે 20 કિલોમીટર આગળ આવી ગયા છે. બેગ બધી પેક કરી દીધી છે પાછળ એન્ડ પબ્લિક થોડી ઘણી બેહાડી દીધી છે આપણે અંદર. એન્ડ બીજી ગાડી આપણને જોઈન થાય છે હજી આગળથી. એ આપણો મીટઅપ પોઈન્ટ છે કઠલાલ, કદાચ ખબર હોય તો, નામ સાંભળ્યું હોય તો બીજી ગાડી આપણને જોઈન કરી દીધી છે. તો ગાઈઝ, અહીંયા એટલો બધો ફોગ છે જબ્બર. વિડીયોમાં ફોગ આવે જ છે ભાઈ, ગજબ ફોગ છે. આગળ કંઈ દેખાતું જ નહીં. ટાઈમ થયો છે 5 વાગ્યા અને કિલોમીટર આપણા 100 થઈ ગયા છે પૂરા. તો એટલું બધું ફોગ છે ને કે ભાઈ નોર્મલ સ્પીડે હું જઉં છું 30-40ની. હજી ક્લિયર જ નહીં થતો ક્યારનો છે. તો ગાઈઝ, આપણે ચા પીવી હોય તો કઈ રીતની એક્શન થાય ને એ જોજો ખાલી. એના માટે તમને બતાવું. આ લાઈટ કર જોજો તો ગાઈઝ, ચા પીવાની આ એક્શન, આ રીતની એક્શન છે આપણી ચા પીવા માટેની સાઈન. તો ચાની બ્રેક માટે ઊભા રહીશું આપણે. તો આપણે ચાની બ્રેકમાં રોકાઈ ગયા હતા ગાઈસ એન્ડ આ પાછળના સીન માટે ફરીથી ઊભા રહ્યા છે. અને જો લોકો ફોટા પાડવાનું ચાલુ કરી દીધા. આ લોકો જ્યાં સીન જોવે ને ત્યાં ફોટો ચાલુ જ કરી દે. અને આપણી 2 ગાડીઓ ત્યાં પડી છે, એક એ નહીં એક એ. એન્ડ ખબર નહીં આ કયો રસ્તો છે. ગૂગલ મેપ પ્રમાણે આવીએ છીએ તો આ કંઈક આવો સીન જોવા મળ્યો એટલે ઊભા રહ્યા છીએ. તો ગાઈઝ, હવે નીકળીએ આપણે. બહુ બધા ફોટો સેશન થઈ ગયા. 10-15 મિનિટનો પૂરો બ્રેક લઈ લીધો છે. હજી ફોટોસ પત્તા નહીં આ લોકોના. જો એક આમ છે, એક આમ છે, એ પેલા બેજો પેલા આમ છે. તો હવે નીકળીએ ગાઈઝ એન્ડ વ્યૂ બહુ મસ્ત છે. જો એકવાર મેં જે પેલો બિઝનેસ આઈડિયા વાળો વ્લોગ મૂક્યો હતો ને, એક ઓકે અહીંયા અપ્લાય કરી દીધો છે. જલ્દી જોઈ શકો છો તમે. કાલે મોકલ્યું ને આજે અપ્લાય. હા, કાલે નહીં મૂક્યો, એને આગલે દાડે આપણે પોસ્ટ કર્યો હતો. તો ગાઈસ, સીએનજીની બ્રેકમાં આપણે ઊભા હતા અને હવે ઈચ્છા થઈ છે પોહા ખાવાની. તો પોહા ખાઈએ આપણે. અહીંના ફેમસ એમપીના પોહા ને ચા, ઇન્દોરના એટલે એમપીના. એમ તો હજી ઉજ્જૈન પહોંચ્યા નહીં, હજી 70 કિલોમીટર દૂર છે. હવે નાસ્તો આપણો પૂરો થાય છે અહીંયા અને હું ગાડીમાં બેસી ગયો છું. બધી પબ્લિક ભરાય છે અંદર. હવે સીધું નોન સ્ટોપ ઉજ્જૈન જવાનું છે. સાચી વાત છે. તો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ ઉજ્જૈનમાં. ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક જરૂર કરતા જજો. અને પાર્કિંગ બી મળી ગયું છે અને આ રામઘાટના બ્રિજ ઉપરથી છે, બતાવું તમને. પબ્લિક તો છે ભાઈ. હવે જોઈએ અંદર કેટલો ટ્રાફિક. મતલબ પાર્કિંગ તો ઇઝીલી મળી ગયું, એટલો બધો ઇસ્યુ આવે નહીં પાર્કિંગનો. મને એમ કે ઉત્તરાયણના લીધે હશે થોડી ઘણી ભીડ, પણ એટલી બધી લાગતી નહીં મેજર ભીડ. જોઈએ હજી અંદર જઈને મહાકાલેશ્વરમાં ખબર પડે કેટલી લાઇનમાં ઊભું રહેવું પડે છે ત્યારે દર્શન થાય આપણા. તો ફાઇનલી અંદર એન્ટ્રી થઈ ગઈ છે આપણી અને ભીડ બતાવું તમને. એટલી બધી કંઈ મેજર બી નહીં. જોઈએ હજી તો લાઈન ચાલુ નહીં થઈ, પણ એ રહ્યું મંદિર. હજી તો એ રહ્યું મંદિર. ચંપલ માટે ઊભા છે, અહીંયા ચંપલ મુકાશે. તો ચંપલને બેગ લઈને અંદર ચંપલ મૂકીને પછી અંદર જતા રહીશું. અંદર છે જ ચંપલ મૂકવાનું સ્ટેન્ડ આવ્યું. આ રીતે ઠેલામાં નાખવાના. નાખો બધા ઠેલા. આ છે એન્ટ્રી ગેટ
તો અત્યારે એન્ટ્રી લીધી આપણે, એટલે હજી અંદર નહીં પહોંચ્યા મંદિરમાં, પણ અહીંયાથી અને પાછળ આપણું ગ્રુપ આવે છે. કન્સ્ટ્રક્શન ચાલે છે. આ બી મસ્ત હતું એકદમ. ગઈ ફેર લાસ્ટ ટાઈમ આવ્યા હતા 2 વર્ષ પહેલાં, ત્યારે અહીંયા જોયું હતું, ત્યારે આ મસ્ત હતું એકદમ. એના ફોટા બી પડ્યા છે અમારા જોડે. આવું જોયું મેં, આવું પહેલાં નહોતું. આદેશ મહાકાલ. તો આ ગેટ છે મેન ગેટ. આ તો વિચારે એના કરતાં જોરદાર સારા એવા દર્શન થઈ ગયા હતા. એટલે અડધું ગ્રુપ હજી બહાર આવ્યું છે ને અડધું હજી આવવાનું બાકી છે. તો આખું ગ્રુપ ભેગું થાય એટલે પછી બીજે નીકળીએ આગળ. માતાનું મંદિર. તો અત્યારે અહીંયા જઈએ છીએ હવે દર્શન કરવા માટે. આ એની લાઈન છે. મંદિરમાં વિડીયો ના ઉતારવા દીધો એટલે ક્લિપ એવી સારી એવી આવી નહીં. અંદર ફોન મુકાવડાવી દીધો હતો. એન્ડ હવે જઈએ છીએ આગળ રામઘાટ. ત્યાં તો ઉતારવા દે છે, ત્યાં આવું કંઈ છે નહીં. હવે આ છે રામઘાટનો રસ્તો. આ રીતે સ્ટેર્સ છે. સ્ટેર્સ બધા ઉતરીને જવાનું છે. પછી આ દેખાય રામઘાટ. તો આવી ગયા છે હવે આપણે રામઘાટ ઉપર. તો આ છે કંઈક રામઘાટનો વ્યૂ. રાત્રે કંઈક અલગ હશે, આઈ ડોન્ટ નો. અને આનું શું મહત્વ છે એ બી નહીં ખબર આપણને. પૂછીએ હમણાં કોઈને અહીંના લોકલને. એન્ડ આ નદીનું નામ એટલું ખબર છે, આ છીપરી નદી છે. તો હવે આપણે નીકળીએ અહીંયાથી ઇન્દોર તરફ. એટલે જઈએ છીએ પાછા પાર્કિંગમાં ગાડી બાજુ. તો ગાડી બહુ દૂર નહીં, હવે તો આખો બ્રિજ ચડીને પાછા આવી બી ગયા અહીંયા. એન્ડ હવે પાર્કિંગ આવી ગયું છે આપણું, તો ત્યાં જઈએ છીએ. ગાય જે ગજબ સીન થઈ ગયો છે કે જય પટેલ ઓફિશિયલ બાથરૂમમાં લોક થઈ ગયા હતા. અબી હાલ હજી તો એન્ટ્રી ચેકિંગ લીધી હતી આપણે હોટલમાં, અને જય ભાઈ લોક થઈ ગયા હતા. જો આ ખુલતું જ નથી. તો જોઈએ ખુલે તો કે નહીં ખુલતું. हाँ तो वही तो बात है कि अंदर फंस गया है. वही तो चीज है कि खुल नहीं रहा अंदर से.